ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણે થઈ ગયો રવિવારની સવારે, એટલે હું લેટ ઉઠું. અને આજે તો લેટ નહીં ઉઠી, આઈ થિંક 8 વાગે ઉઠી હતી. યસ, સવારે ઉઠીને તો વ્લોગનું એડિટિંગ કર્યું, પોસ્ટ કર્યો. અને અત્યારે વાગ્યા જો 10:30 થઈ ગયા. નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈને આવી ગયું બહાર. આજે તો મસ્ત માથું ધોયું સરસ. અને આ ટી શર્ટ તો મેં બહુ ટાઈમ પછી પહેરી એવું લાગે મને. અને બહારથી તો મસ્ત એવો તડકો આવી રહ્યો સવારમાં. અને રવિ એમના રૂમમાં, અંકિત એમના રૂમમાં હો. અને આજે ધ્રુવે સ્ટોર ઓપન કર્યો તો સવારે 6:30. તો ચલો હવે દીવાબત્તીની તૈયારી કરીએ, આરતી વગાડીએ ટીવીમાં, પછી દર્શન કરાવું અને હું પણ કરી લઉં. ફાઇનલી ગાઈસ, આજે મેં વારાઈમાંનો દીવો કર્યો. જય માતાજી. અને અહીંયા આપણે વારાઈમાંની આરતી ચાલી રહી હો હાલમાં. જો અને ચા તો મેં સવારે બનાવ્યો હતો વહેલા, કેમ કે હું વહેલા એડિટિંગ કરવા માટે ઉઠી હતી ને, એટલે બનાવી દીધો. અને જો ગરમ કરવા મૂક્યો મેં ઓલરેડી. દેખાય. અને હવે ચા કાઢીને ધ્રુવને આપીશ. અને અંકિત તો ખબર નહીં ચા પીવો એ ખરા ના પીવો, કેમ કે લેટ ઉઠશે આજે, વહેલા નહીં ઉઠો. તો ચલો રસોઈની તૈયારી કરીએ હવે. અને બહારનું વાતાવરણ તમને એક વખત બતાવું બહાર જઈને. બહાર ખબર નહીં ઠંડુ જેવું હો. જો આવું કંઈક વાતાવરણ હાલમાં. પગમાં ઠંડુ ઠંડુ લાગે, ચંપલ નહીં પહેરે ને એટલે. જો તડકો આવ્યો, હમણાં નહોતો. હેડો ત્યાં ઘરમાં જઈએ. અને આજે જમવામાં શું બનાવવાનું હજુ મેં નક્કી કર્યું નહીં. હજુ તો ફ્રીજમાં જોઈશ, પાછળના પેલા ત્યાં જોઈશ શું પડ્યું હોય શું નહીં, એ નક્કી કરીને પછી બનાવીશું કંઈક જમવાનું. તો મળીએ પછી. સો ફાઇનલી ગાઈસ, મેં શાક સમારી દીધું હતું કોબીનું, અને ધોઈને મસ્ત વઘારી દીધું. જુઓ, એમાં ઉપર પાણી વેડ્યું એટલે નીચે ટપકી જાય ને. શાકમાં પાણી નહીં વેડ્યું મેં હજુ. અને આમે વેડવાની નહીં, કેમ કે ચોટશે નહીં અંદર. અને જો મીઠો લીમડો નાખ્યો, નાના સમારેલા મરચાં નાખ્યા, અને કોબી. અને મેં આ શાકમાં હજુ તો મસાલામાં હળદર અને મીઠું નાખીને જ વઘાર્યું. હજુ હાલ મસાલા નહીં કરું. જ્યાં ચડી રહેવા આવશે ને એટલે 5 મિનિટ પહેલાં જ નાખી દઈએ મસાલા. અને એક બાજુમાં હવે લોટ બાંધવાની તૈયારી કરીએ, જેમ કે 11:11 થઈ ગઈ. અને એક બાજુમાં મારા આશ્વીનો ફોન ચાલો આ બાજુમાં. અને હજુ સુધી ભજનો ચાલી જાય, લો બેટરી થઈ જઈએ, બંધ કરી દઈએ. અને અંકિત ઉઠીને ધોઈને તૈયાર થઈ ગયો. હવે દર્શન કરીને થોડું ઘણું ચા પી પછી સ્ટોરે જતો રહેશે. અને રવિ ઉઠી જાય. તો ચલો મળીએ, લૂંટબૂટ ભરી દઈએ. અને જો આશ્વી બતાવું ડેટી. ફાઇનલી ગાઈસ, આપણે અહીંયા પૂના બાર થઈ ગયા. શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું, લોટે બાંધી નાખ્યો, અને વાસણે ભરાઈ દીધા. અને અહીંયા જો રોટલીનું સેટઅપ લગાવી દીધું મેં ઓલરેડી. ગેસ ચાલુ કરી નાખ્યો, તવી ગરમ થઈ જાય છે. ધીમો ગેસ કરી નાખું ને. અને એક વસ્તુ જોવા બતાવું મેં શું બનાવ્યું. ગરમ તો નહીં, કાલે જ બળ્યું એક ઓગળીએ તો દેખાય. ખીચડી વઘારી ગઈકાલની વધી હતી ને રહી. અને મેં વધારે જ બનાવી હતી, કેમ કે મને બીજા દિવસે વઘારેલી ખીચડી ભાવે. ફરીથી વઘારેલી ફરીથી વઘારવાની. અને વાસણને એવું ભરાઈ ગયું કમ્પ્લીટ. અને અહીંયા કોણ આવ્યું? ધ્રુવ સ્ટોરે જઈને આવ્યો.
નાહવા માટે. હા બનાવી નાખ્યું આજે ફટાફટ. તો એ પણ કોમનો પાર તો નહીં જાઓ. વહેલું ખાવાનું તો હું બનાવી નાખું પણ હું બેસી રહું. જે તમને બધાને ખબર જ છે મને વહેલું કામ કરવું નહીં ગમતું. જો સબ્જી બનાવી, કોબીનું શાક બનાવ્યું મસ્ત. લાસ્ટ ટાઈમ બનાવ્યું હતું ને એવું સેમ દેખાય. અને અંદર મરચાં સમારીને નાખ્યા. આવી રહ્યા તો યા અને મસ્ત લોટી વહેલા મેં બાંધ્યો હતો ને એટલે સરસ થઈ ગયો હો. તો ચલો રોટલી બનાવવાની તૈયારી કરીએ. હવે ચાલુ કરી નાખીએ. અંકિત સ્ટોરે જતો રહ્યો નીચે ઓલરેડી અને ધ્રુવ નાવા આવ્યો. હેડો તાન મળીએ પછી. સો ફાઇનલી ગાઈસ આપણે 1 વાગી ગયો હો અને અમારા ઘરે 12 વાગે જમવાનું બની ગયું હતું કમ્પ્લીટ. બધાએ જમી લીધું. સૌથી પહેલાં રવિ જમવા બેઠા હતા. પછી હું બેઠીને તરત જ અંકિત અને ધ્રુવ બંને બેસી ગયા હતા. તો યા ફટાફટ પતી ગયું આજ તો જમવાનું. ન 1-1:30 વાગે તમારા ઘેર ખાવાનું જ ચાલતું હોય. આજે તો વહેલા પાર લાવી દીધો. હવે કોમમાં વહેલા પાર લાવી દઈએ. જો હાલ જ એ લોકો જમીન નીચે ગયા હો. અને શાક કેટલું વધ્યું, આટલું વધ્યું. આજે તો બહુ મસ્ત સબ્જી બની હતી અને ખીચડી ખાધી હોય કોઈને જોર આવે બધાને. જુઓ મારા સિવાય કોઈ ખાતું નહીં, જોર આવે. અને કિચનમાં આટલું ક્લીન કરવાનું કામકાજ. બહુ વાસણ નહીં, માપનો જ છીએ. તેટલું કામ પતાવીએ. અને બીજી બાજુ જુઓ ફાઇનલી આજ તો સારું મુહૂર્ત હતું. મારું મૂડે સારું હતું. કપડો ગોઠવી નાખ્યો, બધું મસ્ત ચકચકાટ કરી નાખ્યું. અને રૂમમાં મેં આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. જો ચાદર હરખી કરી નાખી મસ્ત. આ રહી ચાદર મસ્ત. તો યા ચલો હવે કોમે વળીએ. બહાર તો તડકો આવ્યો હતો હાલમાં. પછી મળીએ કોમ કરીને. અને તમારા ઘરે શું ખાવાનું બન્યું બપોરનું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કોઈને કામ કરાવવા આવવું હોય તો આવજો. બાકી હું જાતે તો કરી જ દઈ. મને જ એવું ખબર કામ કરવાનું જોર નહીં આવતું પણ આળસ આવો. વહેલા મોડું હું કામ કરી દઉં ખરા, જોર ના આવે કોઈ દિવસ કામ કરવામાં. તો ચલો કોમે વળીશું. સો ગાઈસ અત્યારે આપણે 3:30 વાગી ગયા બપોરના. અને બહારમાં બહુ મસ્ત તડકો આવી રહ્યો. અને કામકાજ તો ચાંદને પતી ગયું હતું. જો કમ્પ્લીટ રેડી ટુ ગો. અને હવે હું જઈશ સ્ટોરે ખાલી આંટો મારવા. આજે તો મારી રજા હતી એટલે આજે હું સ્ટોરે નહોતી ગઈ. નીચે જઈને આંટો મારીએ થોડો અને બહારનું વાતાવરણ જોતાઈએ કે અત્યારે હાલમાં ચેવું હો. લાઈટો બાઈટો બંધ કરી નાખીએ બધી. ચલો ગાન. ઘરમાં લોક માર નાખીએ. આવું આવ્યું ખિસકોલી. એ ચડાવવા ઉપર જો દેખાય જતી રહી. હળો નેચર જઈએ. હાઈશ અમારે અહીંયાનું વાતાવરણ કેવું ખબર? આઉટ સ્ટેટનું એકદમ ક્વાયટ હોય, સેમ એઝ ગામડા જેવું. અને હવે તો હું સિટીમાં રહેવાનું પસંદ કરતી નહીં. સિટીમાં બહુ ઓબાળો હોય ને સાધનોનો અવાજ ને બવાજ બધું બહુ આવે એટલે મને ગમતું જ નહીં. હવે અમે અહીંયા ઘરે આવ્યા હતા 5 વર્ષ પહેલાં. યસ અમારે અહીંયા 5 વર્ષ થઈ ગયા અહીંયા આઉટ સ્ટેટમાં. હાઈશ જો ચલો ઊંચો જાણીને. હાય ભગવાન. હવે સ્ટોરમાં જઈશું. જોઈએ પેલા 2 જણા શું કરી. સો ગાઈસ પેલા 2 જણા તો કોમ કરી પણ અહીંયા જોબ કોક ચાલુ કર્યું અમને દેખાતું નહીં. આખું મ્યુઝિક ચાલી રહ્યું હોય. અને જો અગરબત્તીનો જથ્થો કેટલો બધો
બધી અલગ અલગ ફ્લેવરની અગરબત્તી હે ને, એક ગોળ ફરતો દેખાય કમ્પ્લીટ. યા બધી અલગ અલગ ફ્લેવરની હે. નવરી સ્મેલો આવે નજીક તો મોથું ચડી જાય એવી. સો ગાઈસ ફાઇનલી 5 વાગી ગયા અને હવે હું ઘેર જાઉં સ્ટોરેથી અને કોસ્કો નેચે ભૂલી જઈ હતી ને તે ઘેર લઈ જાઉં હવે. તો ચલો મળીએ ઘેર જઈને. જો બહાર આ ઠંડી નહીં લાગતી એટલી બધી. હે ભગવાન, કોક બોલ્યું પેલી બાજુ, ખિસકોલીઓ રમન એટલે અરે ના જો છે કૂદો દોડ. હેડો ઘેર જઈને થોડો આરામ કરીએ. જેમ કે સવારે 8 વાગ્યાની ઉઠી હતી એટલે પછી થાક લાગે ખોટો. તો ચલો મળીએ પછી. જો પાછળના રોડેથી ગાડી આવી એકાદી. અહીંયા પાછળ છે ને અમારા આખી સોસાયટી છે ઉપર ડુંગર ઉપર, અને આ બાજુમાં આ રોડેથી ને જાઓ ને તો થોડા ઘણા ઘર આવો હશે, મે બી 10 જેવા. સો ફાઇનલી ગાઈસ આપણે હોજ પડી જઈ 7 સવા 7 જેવું થઈ ગયું અને હવે રોધવાનો ટાઈમ થઈ ગયો. કેમ કે આજે તો અમારે 8 વાગે સ્ટોર બંધ થશે, 9 વાગે નહીં થાય કેમ કે આજે રવિવાર. યસ. અને એક બાજુમાં આ બધું કાઢીને મૂક્યું મેં. જો બધી વસ્તુઓ, ઘઉંનો લોટ, પછી મરચાં, મેથી, પછી આ પણ છે કસૂરી મેથી અને આ રહ્યો બાજરીનો લોટ. યા અને તલ કાઢીને મૂક્યા. અને એક બાજુ તો જો આને અડી જ્યું કોક ત્યાં ડબલું પડી નોંધો ત્યાં આટલું તેલ ઢોળાઈ ગયું. અને યા હવે રસોઈની તૈયારી કરીશું. બધું બહાર કાઢીને મૂકી દીધું અને અમુક બીજી વસ્તુ પણ કાઢવાની બાકી હજુ, એટલે લોટ બાંધી દઈએ. તો યા આજે થેપલા બનાવવાના, ખાસા ટાઈમથી થેપલા નહીં બનાવ્યા તો આજે બનાવી દઈએ. અને જો એક બાજુમાં ભજનો ચાલુ કર્યા. મંગલ ભવન મંગલહારી. તો યા આવું કંઈક ચાલુ રાખ્યું. આવું કંઈક વાગી જતું હોય ને એકદમ ધીમું તો આમ મનને શાંતિ મળે, કોમ કરવાની મજા આવે. તો ચલો હવે કોમે વળીશું અને બહાર તો અંધારું થવા માંડ્યું. જોઈ લો એકવાર તમને બતાવી દઉં બહાર. અને ઠંડુ વાતાવરણ થવા માંડ્યું. જો હન મોજ પડવા માંડી. બહારથી અંધારું એટલું બધું નહીં લાગતું પણ ઘરમાંથી જુઓ ને એટલે અંધારું લાગે. તો યા ચલો રસોઈ બનાવીએ પછી મળીએ ત્યાં લોટ બોટ બાંધીને. સો ગાઈસ આજે પેલી કસૂરી મેથી હતી ને એ આવી રીતે મેં પાણીમાં પલાળી દીધી. જો તો યા દેખાય, પાણીમાં પલાળી રાખીશ ત્યાં સુધી બીજા બધા મસાલા કરું, પછી છેલ્લેર્યું નાખી દઈએ અંદર તો ફ્લેવર સારો આવે. આપણે અહીંયા 7:34 થઈ જઈએ હોજની અને લોટ બાંધી નાખ્યો. જો છો ને ચકાચક હોય જ, બાકી જમ ના હોય, કમ્પ્લીટ દેખાય મસ્ત એકદમ સોફ્ટ લાગે ને. યા અને તવી મૂકી દીધી ગરમ થવા માટે. અને એક બાજુમાં અને એની તપેલી મૂકી દઈએ. ચા બા મૂકીએ. હવે એક બાજુમાં થેપલો ચાલુ કરીએ અને એક બાજુમાં ચા ઉકળતો જાય. આદું તો બહુ નહીં આજે એટલે જોઈએ થોડી ઇલાયચી નાખીશ. બસ જો તવી ગરમ થઈ જાય, વરાળ નીકળવા માંડી. વરાળ ના કહેવાનું કહેવાય, ધુમાડો દેખાય જ. હાશ ભગવાન. અને અત્યારે આપણે અંબે માની આરતી ચાલુ, ખાલી બસ એમનામ જ સાંભળવા માટે જ.
પેલું મેં બંધ કર્યું અને હવે આ ચાલુ કર્યું. તો યા ચલો હવે ચા ખોળ ને એવું નાખીએ, ઓરસીઓ ને એવું કાઢીએ બહાર. આમાં તો નહીં આવ્યું હથિયાર અને ઓરસીઓ લોટ ચોંટાડવા માટે. સો ચલો ગાઈસ, હવે આગળની તૈયારી કરીને પછી મળીએ, કેમ કે એક વસ્તુ તો હું બતાવું તો ક્યારે મારે પાર આવશે બધું. તો યા ચલો થેપલા પેપલા બનાવવાનું ચાલુ કરીએ, પછી મળીએ ત્યાં. સો ફાઇનલી ગાઈસ આપણે 8 અને 6 થઈ ગયા હતા હાલમાં, અને ચા તો મસ્ત ઉકળી ગયો ને મેં ગેસ ધીમો કરી નાખ્યો એકદમ, જો હા, કેમ કે કમ્પ્લીટ થઈ ગયો. અને એક બાજુમાં થેપલા જો ચાલુ હો, આટલો લોટ વધ્યો હજુ, અને આટલા બનાવ્યા અત્યારે હાલમાં, જો કેટલા મસ્ત બન્યા ને. સારા જ બના. તો ચલો બનાવવાનું કરીએ, પછી મળીએ તને મોડા. હારા થઈ ગયા અને જમવાનું બધું રેડી થઈ ગયું. અને એક બાજુ રવિ મરચાં વગાડી, એમના મરચાં વગર નહીં ચાલતું. જો સ્પેશિયલ લસણ મરચાં, અને આપણે થેપલો રેડી થઈ ગયો બધો. સ્પેશિયલ ખાવું ને આયો એડ્રેસ આલો તો આવશી બધો. નાઈસ ડે, વેરી નાઈસ ડે. ચાંદ બા બધું ચાંદની કાઢી ઠીકડા ઠંડુ ઠીકડા જેવું થઈ ગયું છે. અને એક બાજુ ગાઈસ મારી પબજીનું જે આઈડી હતું ને, મારું એકાઉન્ટનું આઈડી હશે ખબર બંધ થઈ ગયું આખું થયું. તે સારું હતા સેટિંગ કરો ધ્રુવ, કેમ કે પબજી રમ્યા વગર ના ચાલે, દિવસમાં એક તો ગેમ રમવી પડે. તો યા હતા એનું સેટિંગ ચાલો હજુ કન પહોંચ્યું થાય એવું. હો કોમકાજ ચાલી ગયો પ્રોસેસિંગ. અને આપણે આટલા વાસણ ભરાવા નહીં હજુ બપોરનો, મારા હાથ પીળા પીળા થઈ જાય ને પેલું વણી ને એટલે. અને અત્યારમાં આટલો વાસણ થયું બહુ નહીં. અને જો તો બધું કેવું પડ્યું, આની જરૂર ચોકન આવું છું. આવો માળા નેળે કરાવો દેવની મુલાકાતો. ગીતો વગરજો તમે આગળ. આવા માં નેહળ કરાવું તમને લસણ મરચાં મુલાકાતો. આમ જો ખાલી પણ મારા પૂજા કે ના મને બીક લાગે ગરમ વસ્તુથી. એક તો અમે હાથે હું ઓછું બળું ને પછી મુઠાઈ બળું ખોટી. તો હેડો ગાઈસ, તમારે ખાવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ છે બધાને. આપણે ખાઈ લઈએ. જો થેપલું બનાવ્યું મસ્ત. આપણે જમવાનું પતી ગયું, 9:30 વાગી જાય. અહીં તો ધ્રુવે ક્લિનિંગ કરી દીધી, પેલું હતું ને પાથર્યું એમાં જ. અને યા હવે મારો ટર્ન છે. વાહન તો કંઈ બહુ દેખાઈ નહીં રહ્યો, આ રહ્યો ને આટલો જ છે બસ, ખાલી આ ભરાવા નહીં. અને એક બીજી વસ્તુ કે ધ્રુવે અને રવિએ બંને લોકોએ ભેગા થઈને મારું પબજીનું આઈડી પાછું લાવી દીધું. તો યસ, આઈ એમ સો હેપી નાવ. હવે હું રમીશ. છેલ્લા 2 દિવસથી મારા જોડે હતું જ નહીં એકાઉન્ટ, એટલે હું રમતી હતી પણ બહુ જૂનું નવું એકાઉન્ટ હતું ને, એટલે નવરો બોટીઓ આવતો હતો. મજા ના આવે બોટીઓ જોડે રમવાની. થોડા પ્લેયરો આવીને તો થોડી મજા પડી જાય રમવાની. તો યસ, આજે હું પાક્કું રમીશ. તો એના રમ્યા પહેલાં ને ફટાફટ કોમ પતાવી નાખું ને, કે આ લોકો પણ એમની ટીમ બનાવી દે અને મને લેતા નહીં. 11 અને 6 થઈ જઈએ, કોમ તો પતી જ હતું 10:30નું, જો કમ્પ્લીટ. અને હવે ઊંઘ આવીએ બરાબરની, જેમ કે બપોરે આરામ નહોતો કર્યો અને સવારે 8 વાગે ઉઠી હતી. અને પેલા બધા તો પબજી રમી, અને મને તો ચાંદનો બગાસો ઉપર બગાસો આવી. અને કાલે 5 વાગે ઉઠવાનું હો, 5:30 સ્ટોર ખોલવાનું હો, તો ઊંઘવાનું કરીએ. પેલા બધા તો હાલ ઊંઘવાનો નહીં. અને આ તો મેં વાળમાં કશું ફેવર્યું નહીં, ખાલી કોસ્કો જ ફેવર્યો, સાદો સિમ્પલ. અને મળીએ કાલે નવા વ્લોગમાં, નવી સવાર સાથે, અને સોમવારની સવારે. યસ, આજે રવિવાર તો આપણો પતી ગયો.
મારી રજાએ પતી જઈ. તો મળીએ કાલે. તો બધા આ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરતા જજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.